તો ભાઈ મેથી ને બેથી ને બધું જો હંધું મસ્ત મસ્ત હંધું તૈયાર થવા મળ્યું હે તગારું લીન સોટી ગયેલા છે જો સાની બળ કરે સાની બળ કરો હમણાં એક વાર પૂછી દો તો હું પૂછું આવડે કે હા દુકાન બની દે કારા ભાઈ આપણે એક સોની ખાવાનું શરૂ કરી દીધું હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારા નવા વ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ તો આજે જો હાજે વ્લોગ ચાલુ કર્યો છે કારણ કે અમારે બનાવવાના છે આજ ભજીયા ને ભજીયાનો બધું સામાન પણ આવી જશે તો બધું મળવાનું ને એવું બધું છે તો જો પપ્પાએ લીન બેસી જા કા બાપા બધો મસાલો આયા કોથમરી મેથી લહણ ને ડુંગળી ને બધું પીડું છે મરસા ને એવું ના એટલો બધો સામાન લેવા કા એટલું લઈને આવવું પડે બેન લાલપુરમી જા ખાલી ભજીયાનો સામાન લેવા એને બદલે એક બાસ્કુ ફ્રીજ લેવા એટલું બધું આમ જોતો આ સામાન આ ગાડીમાંથી એટલું બધું લઈને આવ્યા પણ આ શાકભાજી ને એવું લાવવું પડે ને પછી હા લાવવું જ પડે ને અઠવાડિયું ભેગું હા અઠવાડિયાનું ભેગું ઈ તો 3 દી પછી પાછા લાલપુર મુકલ છે જાવ બકાલું ખૂટી ગયું હા તે ખૂટી જાય ને કેટલા બધા માણા આપણે હા હું બધાને આપી દઉં આવડા તમે હંધી સુધારવા મળો ખાઈ ખા હા આપણે બધું કામ હોય સુધારવાનું એ તો તમને બધાને ખબર છે તો આપણે હવે સુધારવા મળી તો ફેમિલી હું હે ને બધાને માઈન હંધું હિરકું હે ને આપી રહ્યો છું ભાગ પાડી રહ્યો છું કારણ કે ભાઈ કેટલી બધી વસ્તુ હું લઈને આવ્યો આજ વાત પૂછોમાં અહીંયા અમારા મેડમ શું કરે છે સાહે લાવું અત્યારે સાહે તારે પણ ખાવું ન હોય તમે હા એટલે સાહે લાવું જો ભાઈ અહીંથી દહીં ભાઈ ભાંગી સાહે લાવડી માખણ ઉતરશે કે હા ઉતારવાનું ન હોય તો ખાઈ લેવાનું ખાલી એવું છે અને અહીંયા જો અમારે અવિનાશભાઈ લે ભાગ ખાવ કે ભાગ ખૂટી ગયો હા લે ખૂટી ગયો તો ખજૂર ખાતો ભાઈ એના હાટું લેતો આવ્યો ખજૂર ને એવું થોડું અને જો રોટલા ને એવું બની ગયેલું છે આટલું બકાલું ના બધું લાવ્યો બીજું તારે શું કામ કરવાનું કાઈ કામ કરવાનું નહીં મારે બહુની ઉટકાવવાનું છે બીજું કઈ કામ નહીં એવું છે પછી ભજીયા કોણ બને છે એવું છે તો ભાઈ જો હા ભાઈ બનાવવા દાદે ને ભાઈ જો બધા હે કે બનાવવાની તૈયારી તો અહીંયા ફૂલે ફૂલ શરૂ જો બધી બાજુ કા બાપા શું કરો મેથી હા તો ભાઈ મેથી ને બેથી ને બધું જો હંધું મસ્ત હંધું તૈયાર થવા મળ્યું હે રકા ભાઈ તમે મેથી માં છો એમ ને બધા હા મેવલ તું શું કરતો મેથી હા આવડે છે અને ભાઈ કે રમેશ છે કે હાવ ઠાકે ઓલા હાવ ઠરી જા કે તેમનું શું હે ઠરી જા હા કે થોડા લાવો આકેલી ઘડી પર એમ હા આમાં કોટમાં શેન છે નહીં કોટ લેવાની ફેર નહીં પણ શેન વિનન ગાડી ઓલા ગાડીમાં શેન હતી ભાઈ કોટમાં શેન નથી તો હે ને રમેશ ને ઠેઠ નાની ગાડી કરી ત્રણ ને ઠરી જા એ જો શું લાવીને બે જાય ધવાડો થાય બહુ સોની રોટલા બનાવવા મીરા હે હા બનાવી નાખો હા બનાવી નાખો હો હા ને મમતી શું કરો તમે હા તમે સોપાડશો હવે હા વોટ ફાટ્યા એટલે તો ભાઈ બધા એવું કામકાજ શરૂ છે ને અહીંયા પૈસા બનવાની બધી તૈયારી શરૂ છે તો હવે આગળ છે ને બધું સુધારે જાય ને પછી હું તમને બતાવું તો ફેમિલી જો આપણે મરચાનું કટિંગ કરી નાખ્યું છે અને આ મરચા કેવા બનવાના છે તમને બધાને ખબર જ પડી ગઈ છે કારણ કે રમેશ બનાવવાના છે કારામાં કેવા બનાવવાના પટ્ટી ભજીયા હા રમેશ શીખીને એ કે ભાઈ એટલે હવે હે ને ગમે તેવા ભજીયા બને ને એટલે પટ્ટી ભજીયા બનશે અને પટ્ટી ભજીયા ભાઈ મારા ફેવરિટ મને બહુ ભાવે ઓલ ફેરે મેં રમેશના હાથના નહોતા ખાધા કારણ કે હું ઓલા ભાઈને યારે બહાર વિયો ગયો પણ અહીંયા તો હે ને ફાઇનલ આ ખાવાના જ મારે ત્યાં જવાનું નહીં પટ્ટી ભજીયા સ્પેશિયલ ખાવાના છે જો બધી તૈયારી થઈ ગઈ છે આવી રીતે મરચાંનું ઓલું કરી નાખ્યું કટિંગ આમાં પીડા અડતા ને એ તો સુધારાના બાકી છે તો ફાઇનલ જો બધો મસાલો તૈયાર થઈ ગયો ને હંસા ભાભી અંદર નાખી પણ દીધો કા મિક્સ કરવા માંડ્યા એમ ને હા ભજીયાની તૈયારી કરવા માંડ્યા કાસે ને હા બધું નાખી જો ને જો ભજીયાની તૈયારી આલવા માંડી ને બીજા બધા જામ આ કોક તાપેન ને અંદર આ રૂપા ભાભી ની કઈક કરે છે વાયરલ ને ફોલો દેતી બેઠો તો ને ખોરામ બે તો ફેમિલી જો આપણે એટલા પટ્ટી ભજીયાનું તૈયારી કરી નાખી છે રમેશ હવે લીંબુથી ધોવે છે કા રમેશ ધોવા પડે ને હા ધોઈ નાખો તો ભાઈ લીંબુથી અને પેલા હે ને ધોવા પડે એટલે આમાં શું તીખાશ હોય કે એ બધી નીકળી જાય એટલે વાંધો ન આવે બહુ તીખા ન લાગે જો બીવી ગયું
એ તમે ખાઈ રહ્યા તો બીગો તો ને કરા મરચાં ફોફટ આવશે હા નીકળી ગયો ભાઈ નીકળી ગયો આવી ગયો કાઢ નાખો હા એમ તો ભાઈ બધી તૈયારી થવા મળી છે પટ્ટી ભજીયા બનવાની અને સામે છે ને ઓલા ભજીયા બનવાની તૈયારી છે તો હવે આગળ આપણે જઈએ ને જોવા ઓહો હંસા ભાભી તગારું લીન હા ભાઈ તો ભાઈ ભજીયાની ફૂલ તૈયારી હાલવા મળી છે સોની એમાં ગાગર લઈને પાણી રેડે છે આ વખતે સોની નો વારો હે સોની પાસે બનાવવાનો છે એકવાર હતા એકવાર ઘેરે ગયા હા જો ભાઈ મસ્ત મજાનો જો મસાલો બધો તૈયાર થઈ ગયો છે જોઈ લ્યો અંજા ભાભી અમારા અંજા ભાભી ને બધી વસ્તુ ભાવે કઈ ઘટે જ નહીં કાંજા ભાભી અને ફેમિલી છે ને અહીંયા આપણે પટ્ટી ભજીયાની ફૂલ તૈયારી થઈ ગઈ છે તો મીઠું નાખવાનું છે તો ભાઈ મીઠા અને લીંબુથી ધોઈ નાખવાના ને એટલા તીખું હોય કે હા એ કપાઈ જાય તીખું કપાઈ જાય બરોબર એટલે તો લીંબુ અને મીઠું નાખી દીધું છે હવે કરી નાખો સાફ હવે નાખો થોડું હવે ને ખારા થઈ જાય રમેશ ધોવા પડે ને એવું હોય જોઈ લો બધા આવી રીતે ને સાફ કરી નાખીએ તો ફેમિલી છે ને હવે ભજીયા બનવાની ફૂલ તૈયારી થઈ ગઈ છે ને અહીંયા જુઓ એક તગારું લોટ બાંધી દીધો છે અંશા ભાભીએ અને પેલો ઘાણ પણ ચડાવી દીધો છે ચૂલા ઉપર દેખાય નહીં બત્તીની રાતે નહીં સોટી ગયેલા છે જો સાની બળ કરે સાની બળ કરો હમાય ખાતા નહીં તમે સોની જો ભાઈ આવી રીતે કંઈક ફૂલવડા બને છે ફૂલવડા બનશે અને આજ પટ્ટી ભજીયા બનશે બહુ મજા આવશે ખાવાની આમ જો સોની જો હા સોની જો તમે તેમ જો તમે ભજીયા ઓલા કરે જો ભાઈ મસ્ત જો ગ્રેવી બની ગઈ છે સ્પેશિયલ મન મોઢું પાણી થયું લે તો જો ભાઈ બધી તૈયારી હાલે નીલભાઈ ચટણી ઘોળે છે કાં ને ચટણી બનાવ આમ બનાવવાનું હોય એવું છે જો ભાઈ ચટણીની ફૂલ તૈયાર હાલે છે ને ચટણી બનાવવાળું કોણ છે તમને દેખાડું એ મેડમ ને દેખાડું તમને જરા મેડમ ચટણી બનાવને તમારે હા બનાવશે તો તાપ તો કરવો પડશે ને હા તાપ કરાશો તો જો ભાઈ ચૂલો ને એવું શરૂ થઈ ગયું છે કારણ કે રૂપાને બનાવવાની છે ચટણી જ બનાવે એમથી થી અને બીજું કઈ આવડતું નહીં ચટણી સિવાય આવડે એવું છે હા ભાઈ તો એને છે ને ચટણી જ બનાવતા આવડે બીજું કાંઈ ના આવડતું અને આપણે જે પટ્ટી ભજીયા ધોવા મોકલેલા હતા કે એ ધોવાઈને આવી જશે તો કમ્પ્લીટ થઈને હવે પાછું બધી વસ્તુ નાખી દેવાનું છે ધોવા એટલા માટે જવા પડે કારણ કે જે તીખાશ હોય ને એ નીકળી જાય ઘણા ખરા ધોવે નહીં એમને નાખી દે લીંબુ અને મીઠું પણ આપણે છે કે ધોઈ નાખીએ એકવાર એટલે છે કે હાવ સાફ થઈ જાય અને મજા આવે ખાવાની એમ તો પાછું લીંબુ ને એવું નાખવા મીઠા છે રમેશ રમેશ હા અને ફેમિલી આપણે આવી જશે અત્યારે રૂમમાં અહીંયા હરે જો ઉતા ફોનમાં કંઈ ખડી કરે છે અને ભાઈ આપણે પેલો ખાણ ભજીયાનો સીડો ને એ ભગવાનને ધરી દીધો છે તો અગરબત્તી દીવાબત્તી એવું બધું કરી નાખ્યું છે અને ભગવાનને જો ભજીયાને એવું ધરી દીધું છે અમે ભાઈ ગમે વસ્તુ કંઈક લાવ્યા હોય ને તો પેલા છે ને ભગવાનને ધરીને પછી ખાઈ બધા કાકી શું હા તું આવી ઠીક તો વાંધો નહીં હા તો ભાઈ ઉભે તો ભગવાનને આપણે ભજીયા પેલો ખાણ હતો એ ધરી દીધા છે અને હવે જઈ બહાર કેટલા ખાણ બને જોઈ જઈએ હવે પપ્પાના ભાઈ બનાવે પટ્ટી ભજીયા જોવા હા જો આમ લોટ બોટ નાખીને બધું તૈયાર થવા માંડ્યું છે તાર ભાઈને આવડે પાછું તો જ કે બનાવવાનું નકર રાવા દે એમ કીધે આવડે ને પાકું ને પાકું આવડે ને તો તે બનાવે ને વેલફેર તમે ખાધા ને હા અમને બહુ મસ્તી ના લાગ્યા હા ઠીક પાકું મજા આવજી હો આ ફેરે ઈદ બનાવે છે તો બહુ મજા તો આવશે એકવાર પૂછી દો તો હું પૂછું આવડે કે તે આવડે વિનન બનાવતા છે કે આવડે કરી તમને આવડે કે હા હાલો ભાઈ જેવા બને ને એવા ખાઈ લે ભાઈ આ એને ભાઈ હે કે એટલે આપણે વધારે કઈ કહેવાય નહીં એને આપણે ઓલા બને જઈ નાહીથી જોઈ હવે ભૈજા ના ઉપર આવતા નહોતા હવે આવા મીડા હોય કે નહીં કઈ ખબર નહીં આગળ ફટકા જોઈ હવે ઉપર ભૈજા એવું છે તો વાંધો નહીં ભાઈ હવે જો હવે પરફેક્ટ રીતે ભૈજા બનો મીડા હા તો તગારું છે એક તગારું જેટલા બનાવવાના હે ચટણી બની ગઈ
હાલો ખાઈ લઈ પેલા પૈસા એટલું ખાણ મૂકી હા તો ભાઈ હવે બધી તૈયારી હવે થવા મળી છે. હવે તો ભૈજા ઉપર આવવા મળ્યા. પેલા ભૈજા ઉપર નહોતા આવતા. કેમ નહોતા આવતા સોની? તેલ નતો આવ્યું એવું હતું છે. બીજો કઈ વાંધો નતો ને? ના બીજો કઈ વાંધો નતો નકર તમારે ખાવા પડશે હો ભૈજા પાછા બધા. કઈ વાંધો નહીં અમે ખાઈ લેવું કાલે ખુદ ખાવું હા તમે કઈ ખાતા નહીં હું વિચારે હો ભાઈ કાલ આખો દી ખાવ એમ કે સારે ખાઈ લેવું સારે સારે સાવે એમાં ખાવું હા હા નાસ્તો કરી લેવું ભાઈ હા તો ભાઈ મુકાવા મળ્યા ભૈજા જો આવી રીતે મૂકે છે બહુ આવી તો તારી મગી જો બસ જો ભાઈ જો આમ જો મસ્ત મસ્ત રીતે ભૈજા મૂકે છે અને ભાઈ લોટે લાડ બધો બાંધેલો છે. વાંધો નહીં આવે, ખૂટશે નહીં કઈ. હવે તો કેવા ભૈજા ઉપર આવે તો તરત. તો ફાઇનલી જો ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. કા હા વો બની ગઈ હવે તો નાખ જમવા દી દેવું છે દે જ દેવું છે. વાહ વાહ. અહીંયા તો ભાઈ પટ્ટી ભૈજાનો મરચાનો સુંદર સુંદર તૈયાર થઈ ગયો છે. કરમે ત્યાં થાય છે થાય છે દી તો તૈયાર થાય છે. ચાલો ભાઈ તૈયાર થાય છે. એ ભૈજા બને ને પછી હું તમને બતાવી કેવા બને છે. તો ફેમિલી જો આવા મસ્ત મજાના ભૈજા બની જાય છે. કેવા છે કમેન્ટ કરજો. સોનીએ બનાવ્યા છે. મે નહીં 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 હા તમે છેડવા છે. મે હા હા તે બનાવ્યા. એક અંશા ભાભી તો છે જ તે અમારે. અમે તો ખેલે ખેલે વય જ તે વય હા. ન વય તોય હા દુકાન બની દે કારકા ભાઈ આપણે એક ગામમાં બનાવી દેવી ને એક. થઈ જાય લારી એમ હા ભલે લારીએ બેહા કરે. તમે એમાં ખાવા આવશો? મફત ખાવા માં તો હા. કઈ પૂગી દઉં ચાખવા આવીશું હા આ બધા તો હજી તો દુકાન ખોલી નહીં તા તો તૈયાર થઈ જાય મફતમાં ખાવા વાળા. લ્યો અમે કામ કરવા લાગશું આમાં દુકાન કેમ ખોલવી? તમે બધા કહેજો કે આમાં ફરસાણની દુકાન અમારે રંસા ભાભીને ખોલવી હોય તો કેમ ખોલવી? 3-4 જણા તો મફતમાં ખાવા વાળા છે આમાં. કારકા ભાઈ આપણે બંધ રાખો. કામ કરાવીને પાછા મફતમાં ખાઈ કરશું મિલે કામ કરાવજો. ઠીક તો વાંધો નહીં. તો રંસા ભાભી ખોલી નાખજો હો. તો ભાઈ જો દેશો ને એવું તો હે ભાઈ દેશું ને એવું ધોય ને પણ હા એમ ભાઈ ખાલી ખવાય તમારે નેહવડ માં ન ખોલવી ને મમતી નેહડ માં મુવા ઓર સની છે લાટશે ન લઈ આવશો કા હા તો ભાઈ એવું હે અંદર જો હવે ભાઈજાન એવું બનાવે છે તો મૂકે હે હું બતાવું તમને જો બેન બગીતા પામાં ગમે જો કેમ ભાઈજા મુકાય છે સોની ખાવાનું શરૂ કરી દીધું જો 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 ચાકુ તો પણ કેવું છે હા સાચી વાત છે સાખી લ્યો ભાઈ આગળ 2-3 ઘાણ બની જાય કે પછી આપણે હે ને જમવા બેસી જવું જો કમ્પ્લીટ થીન હું બનાવી હે હું બનાવી તારે બનાવે ને આ બધું મેં જ બનાવ્યું ત્યાં બનાવી જો બધા કોને બનાવ્યા રમેશ કાવી જા બેન એમ કે મેં બનાવ્યું એમ કે મેં ને બનાવ્યો એ કે મસાલો મેં તૈયાર કર્યો એમ કે પટી ભાઈજાન તેરો બેન થોડું આવડે મેં જ હા એ તો બધાય જોયેલું છે વિડીયોમાં કોને બનાવ્યું એમ તો ભાઈ જો આગળ હવે આ ઘાણ નીકળી જાય કે પછી પટ્ટી ભૈજા પૈસા લાવવાના છે તો ફાઇનલી જો ભાઈ પટ્ટી ભૈજા મુકાવ મીડા છે ઓહો હો જોરદાર બનવાના હે ભાઈ કોક થાળે આમાં ગયો મસ્ત એને બનવાના હે ભાઈ પટ્ટી ભૈજા એવું લાગે છે તો ફાઇનલી જો ભાઈ પટ્ટી ભૈજા જો કેવા મસ્ત મસ્ત મજાના બની જાય છે આ મજા આવશે ખાવાની ભાઈ પટ્ટી ભૈજા કકડા બને ને જોરદાર અને આ બાજુ ઓલા મેથી વડા બની ગયેલા છે મજા આવશે ખાવાની અને જો આમ ભાઈ પાતરી દીધું છે ઓલા પણ જમવા બેહવા તો હવે આપણે અહીંયા રહી જમવા મજાના જો અત્યારે તો આ ફૂલવડા આવી જશે ચટણી છે રમેશ પટ્ટી ભૈજા વાર છે હજી હા ભાઈ ખાવાય તો વાર જોવી પડે જો અહીંયા આવી જા હો ભાઈ પેશર પટ્ટી ભૈજા જોરદાર છે હો ભાઈ સાખીને પછી કહું કેવા બનાવ્યા ઉપર બનેલા મસ્ત સાખો તો રમેશ એક ટ્રાય મારો તો એક નંબર બનાવો ભાઈ મસ્ત હે ને હા તો વાંધો નહીં ભાઈ રેમુ ને હરેશ કેમ લાગ્યા પટ્ટી ભૈયા ના ભૈયા બે બે એમાં હા તો ભાઈ બધા બેસી જાય જમવા તો ફેમિલી અમે તો મસ્ત મજાનું જમી લીધું છે અને હવે જો બેસી જાય કા પૈસા ખાવા ભૈજા ખાવા કેવા બીના મસ્તી ના બિના મસ્તી નો બીના તો હા તો વાંધો નહીં ધગે હો ધગધગતા ખાવાની કેટલી મજા આવે ધક ધકતા તો ભાઈ તો ઈવડે બેસી જાય રમવા હજી બેન ને સોની ની બધા બાકી છે કારણ કે ઈવડે છે ને ભૈજા બનાવે છે સોની તમારે આવશે 10 વાગે વારો હો વાગી જા ભાઈ જરીક જ વાર છે એવું છે 12 વાગે ખાઈ લેવું હા તમારે નહીં રહેતે રસોઈયાને એમથી વાર હોય છેલ્લે ખાવાનું બધાની
હો બધા ખાઈ લે કે પછી નિરાતે અમે ખાઈ લે હા હા તો ભાઈ જો ઈવડાને વાર હજી લાગશે કારણ કે અમે ખાઈ લીધું છે અને હજી આવડા છે કે આવડાને થોડીક વાર લાગશે કારણ કે હવે થોડો કમતો જો આ મસાલો પીડો હોય કે એ પૂરો થઈ જાય કે તો પછી ઈવડે ખાઈ લે અને આપણે ભાગું હુવા બહુ ફૂલ ખાઈ લીધું ને એટલે ફૂલ ઊંઘ આવે છે ભૈજા ખાઈ ખાઈને કેટલી મજા આવે છે ભૈજા ખાતા ને એમાં ને અરવિંદને તો છે ને એમ કેવું ઊંઘ આવી જાય આમ તો એટલે બંને ભૈજા ખાતા ભાઈ ખાતા ઊંઘ સડી ફૂલે ફૂલ તો હુઈ દાવ ને તો એવું હુલન કરો હવે હુઈ જ જવું છે આગળ તો હુઈ દાવ તો કેટલી ટાઈટ હોય તારે તમે ગરમા ગરમ મસ્ત મજાના ભૈજા ખાઈ લીધા ને એટલે એવી બધું ઊંઘ આવી જાય આગળ સવાર સુધી ખબર ય નહીં પડે હાથી હુઈ દાવ હા હવે એ હુઈ દે હવે આપણે હુઈ દઈએ જો આજનો બ્લોગ કાંઈ સુધી બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ને મળશું હોય નવા બ્લોગ સાથે બધાને જય માતાજી બાય બાય